નમસ્કાર, સાંજના 6 વાગી રહ્યા છે. આપ જોઈ રહ્યા છો TV9 સુપર 6 સાથે હું છું માનસી સોની. સુપર 6 માં આજે વાત કરીશું ભયની. રાજ્યના એક ગામમાં ફેલાયેલી ભેદી બીમારીનો ડર છે તો કોઈ જગ્યાએ દીપડા અને રીંછથી લોકો ડરી રહ્યા છે. વાત કરીશું વાવાઝોડા યાગીએ વેરેલા વિનાશથી લઈને દેશના રાજ્યમાં પડી રહેલા વરસાદની. સૌપ્રથમ નજર કરીએ સુપર 6ના 6 મુદ્દાઓ પર. સૌથી પહેલો મુદ્દો છે કચ્છના લખપતમાં 12 થી વધુ લોકો મોતને ભેટ્યા. કારણ શું છે તેની હજુ સુધી કોઈને જાણ નથી થઈ. ભેદી બીમારીની ઝપેટમાં લોકો આવી રહ્યા છે, જેને લઈને સરકાર અને વિપક્ષ પણ આમને સામને છે. બીજા મુદ્દામાં વાત કરીશું બીજા એક ડરની. ક્યાંક દીપડો હુમલો કરી રહ્યા છે તો ક્યાંક રીંછ દેખાતા લોકોમાં ફેલાયો હતો ફફડાટ. આખરે જંગલ છોડી પ્રાણીઓ કેમ શહેર તરફ વળી રહ્યા છે તેની પણ કરીશું વાત. ત્રીજા મુદ્દામાં ગ્રેટર નોઈડાના રાબુપુરા વિસ્તારમાં આવેલી એક હોટેલની વાત, જ્યાં એક યુવક રોટલી બનાવતી વખતે તેમાં થૂકી રહ્યો હતો. એક યુવકે તેનો વિડીયો બનાવી વાયરલ કરતા હવે પોલીસે એક્શન લીધી છે. ચોથા મુદ્દામાં વાત કરીશું દેશના કેટલાક રાજ્યોમાં હજુ પણ વરસાદની ભારે આગાહી છે. તો રાજસ્થાનથી લઈને આંધ્રપ્રદેશમાં મેઘરાજાએ સર્જી છે આફત. હિમાચલ અને દિલ્હીમાં પણ વરસાદની ધમાકેદાર બેટિંગ જોવા મળી છે. અને આગળ પાંચમા મુદ્દામાં વાત કરવી છે વિયેતનામ અને ચીન પર ત્રાટકેલા વાવાઝોડા યાગીની, જેના લીધે 4 લોકોના મોત થયા છે અને લગભગ 100 લોકો ઘાયલ થયા છે. અને અંતમાં વાત કરીશું અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાની તૈયારી. અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા મેળામાં આવતા લોકો માટે કુલ 3 લાખ કિલો ઉપરાંત પ્રસાદ બનાવવાનું આયોજન હાથ ધરાયું છે. આ તમામ 6 મુદ્દાઓ પર વિસ્તારથી